ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે જોવાના છીએ રીઝનિંગ ફટાફટ રિવિઝન. રીઝનિંગ નું ફટાફટ રિવિઝન. જે કાંઈ તમને મોઢે થાય એવા દાખલા છે, અઘરા નથી સહેજે, એવા મિત્રો આપણે પ્રકરણો જે છે એને ફટોફટ લઈશું. આ પ્રકરણ તમને કરાવી દીધેલું છે, છતાં ફરી સમજાવી દઉં છું. હોળી અને પ્રવાહ, તો જેની અંદર આ કોઠો મિત્રો તમને આપણે યાદ રાખતા શીખવો છે. શું કરવાનું છે? સૌથી પહેલા વચ્ચે મેકવાનું છે. બોર્ડમાં જોવાનું નથી, હું બોલું ત્યાં જ તે યાદ રાખી લેવાનું છે. વચ્ચે મૂકવાનું છે. શું મેકવાનું છે? તો કે વચ્ચે શાંત પાણીમાં હોડી છે, બોટ છે, તરવૈયો છે, સ્ટીમર છે, આગબોટ છે, એની ઝડપ વચ્ચે. બરોબર, આ કોઠો આપણે યાદ રાખી લેવાનો છે. પરીક્ષાની અંદર આ કોઠાનું કાંઈ કામ નથી, એ લખવાનો નથી. બરાબર. પછી બંને બાજુ મેકી દેવાની છે. શું મેકી દેવાની છે? પ્રવાહની ઝડપ. પછી એક બાજુ રાખવાની છે પ્રવાહની દિશામાં બોટ છે, હોડી છે, સ્ટીમર છે, એની ઝડપ, અને એક બાજુ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટ, ઝડપ, જે કાંઈ હોય જેની ઝડપ એ એક બાજુ વિરુદ્ધ દિશામાં અને એક બાજુ દિશામાં. બંને બાજુ તો પ્રવાહની ઝડપ અને વચ્ચે શાંત પાણીમાં જે કાંઈ આપ્યું હોય એની ઝડપ. બસ તમને પ્રકરણ આવડી ગયું. આની અંદર સ્ટેપ મૂકતા શીખી જવાનું. હવે શું થશે? જો પ્રવાહની દિશામાં કંઈ જશે, અથવા તો હું તરતો છું, નદીમાં તરું છું, અને પ્રવાહ જેનો નદીનો આવતો હશે એ દિશામાં હું તરીશ, કે પ્રવાહ જે આવતો હશે એની સામે, એ દિશામાં મીનિંગ્સ એની સામે હું જો તરીશ, તો શું થશે? તો મારી ઝડપ જે છે એ ઘટી જશે, કારણ કે પ્રવાહ જે આવતો હશે એ મને શું કરશે? પાછો ધકેલશે. પણ જે બાજુ પ્રવાહ જાય છે એ બાજુ હું તરવા લાગીશ તો મારી ઝડપ વધી જશે. શું કામ? કે મને પ્રવાહ જે છે એ ધક્કો મારશે. બસ સમજાઈ ગયું, એટલું જ છે અહીંયા. હવે ધ્યાન આપો. બસ શું કરવાનું છે? જુઓ, રકમ જુઓ. શાંત પાણીમાં એક બોટની ઝડપ. શાંત પાણીમાં, શાંત પાણીમાં એટલે આપણી આ થઈ કે નહીં? તો મેં કીધું કેટલી ઝડપ છે. આપણે એમ નામ દાખલો ગણીએ. જુઓ, શાંત પાણીમાં એટલે ક્યાં આવશે? તો આપણે કઈ નથી જોવું, કાંઈ નથી જોવું. બરાબર. શાંત પાણીમાં એટલે બરોબર ક્યાં આવશે? તો કે બરોબર વચ્ચે આવશે. બરાબર, એટલે કે વચ્ચે બાર મેકવાના છે. જ્યારે પ્રવાહની ઝડપ કેટલી છે? 2 કિલોમીટર પ્રતિ કલાક. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં બોટની ઝડપ શોધો. લ્યો, શું કર્યું છે? શું કરવાનું? કે ભાઈ તમે જે પ્રવાહ જતો હશે એ દિશામાં તરવા લાગ્યા, તો અહીંયા બોટ છે એ દિશામાં તરવા લાગે તો પ્લસ થાય કે નહીં? તો પ્લસ કરી દો. એટલે કે અહીંયા જ કરું છું. જુઓ, 12 + 2 એટલે કે 14. તો આ કઈ થઈ? તો આ દિશામાં થઈ. હવે વિરુદ્ધ દિશામાં તો ઘટી જશે એટલે કે 12 - 2 એટલે કે 10. તો આ શું થયું? વિરુદ્ધ દિશાની અંદર ઝડપ થઈ ગઈ. તમારો જવાબ આવી ગયો. કશું કરવાનું નથી. હવે જો આ સ્ટેપ અહીંયા મેકું છું. શાંત પાણીમાં એટલે કે અહીંયા થયું કે નહીં? આપણે મેકવાનું. પછી પ્રવાહની ઝડપ એટલે કે આજે છે એ આપણને પ્રવાહની ઝડપ આપી. બંને બાજુ મેકી દો. હવે તમને કીધું છે કે પ્રવાહની દિશામાં, પહેલા પ્રવાહની દિશામાં માગી છે, તો પ્રવાહની દિશા એટલે આ થઈ. તો આપણે શાંત પાણીમાંથી ચલાવી તો પ્રવાહની ઝડપ જે છે એ આપણી સ્પીડને વધારશે, ઝડપને વધારશે. એટલે કે અહીંયા 14. હવે વિરુદ્ધ દિશામાં ચાલશે તો શું થશે? તો ઝડપ આપણી છે ઓછી કરી નાખશે. સ્ટીમર છે, બોટ છે, એની ઝડપ ઓછી કરી નાખશે. એટલે કે એમાં 2 બાદ કરી દો, 10 લ્યો. આવી રીતે દાખલા ગણવાના છે. આગળ જોઈએ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ 8. પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે બોટની ઝડપ 8 છે, અને પ્રવાહની દિશામાં સ્ટીમર કે બોટ જે કાંઈ હોય બરાબર, એની ઝડપ કેટલી છે? 12 છે. તો શાંત પાણીમાં એટલે વચ્ચે આપણો જવાબ માંગ્યો છે. હવે આપણને આપ્યું છે શું? તો કે 8 જે છે એ છેડાનો એટલે કે વિરુદ્ધ દિશામાં અને દિશામાં આ આપણને ઝડપ આપી. બંને વચ્ચેનો તફાવત લઈ લો. બરાબર, તફાવત લઈ લો. કેટલો આવશે? 4 તફાવત આવશે. 4 તફાવત આવે એના 2 ભાગ કરી દો. 2 ભાગ એટલે કે આ આપણને પ્રવાહની દિશા મળી ગઈ. શું મળી ગયું? પ્રવાહ જે છે એ પ્રવાહની દિશા નહીં પણ પ્રવાહની ઝડપ મળી ગઈ. પ્રવાહની ઝડપ આપણે કેટલી છે? 2 પ્રવાહની ઝડપ છે. એટલે આપણો દાખલો એકદમ આસાન થઈ ગયો. હવે શાંત પાણીમાં, બરાબર, શાંત પાણીમાં એટલે આમાં થી 2 માઈનસ કરો તો
અથવા બંને બાજુ તમે ગમે એ બાજુ શાંત પાણીમાં જે આપણે ગોતવું છે એટલે આમાંથી 2 માઈનસ કરો છે એમાંથી તો કે આ જે 12 છે એમાંથી માઈનસ કરો એટલે કેટલા આવશે 10 અથવા તો 8 ની અંદર 2 પ્લસ કરો 8 ની અંદર 2 પ્લસ કરો તો પણ 10 આ તમારો જવાબ. હવે અહીંયા સ્ટેપ મૂકું છું. જુઓ શું કીધું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે આ પ્રવાહની વિરુદ્ધ દિશા થઈ મૂકી દો કેટલું છે 8 પ્રવાહની દિશામાં 12 ઝડપ બરાબર આ પ્રવાહની દિશામાં 12 ઝડપ. હવે આપણે કીધું શું શાંત પાણીમાં હોડીની બોટની જે કાંઈ ઝડપ હોય સ્ટીમરની અહીંયા ઝડપ કીધી છે. તો આ સ્ટેપ શોધવા માટે અહીંયા આપણે પ્રવાહની દિશા જો આપણને ખબર પડી જાય તો આપણે અહીંયા એમાં પ્લસ કરીને જ લાવ્યા શું શાંત પાણીમાં જે કાંઈ ઝડપ હશે એ અને પ્રવાહની ઝડપ પ્લસ કરીને જ આવ્યું છે કે નહીં બરાબર. તો આપણે દિશામાં મળે તો અહીંયા આપણે પ્રવાહની દિશા શોધવી પ્રવાહની ઝડપ શોધવી છે. કઈ રીતે શોધવાની કશું કરવાનું નહીં. પ્રવાહની ઝડપ શોધવા માટે આ બંનેની બાદબાકી કરી નાખો કેટલી થઈ છે 5 એના બબ્બે ભાગ કરી નાખો વચ્ચે બબ્બે ભાગ કર્યા બરાબર 4 આવી છે 4 ના બબ્બે ભાગ એટલે અહીંયા વચ્ચે 2 મૂકી દો આવી ગયું બરાબર આવી ગયો જવાબ. હવે તમે આ 12 જે છે એ પ્રવાહની દિશામાં ક્યારે આવ્યા હોય તો કે પ્રવાહની ઝડપ જે છે એની અંદર પ્લસ થઈ હોય તો અહીંયા આપણે માઈનસ કરી દો આવી ગઈ 10. અથવા પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આ ક્યારે આવી હોય કે પ્રવાહની ઝડપ એની અંદર આપણી ઘટી ગઈ હોય તો એની અંદર પ્લસ કરી દો અહીંયા માઈનસ અહીંયા પ્લસ બંને રીતે તમારો જવાબ આવે. હવે મિત્રો આની અંદર તમને કોઈ પણ 2 સ્ટેપ આપ્યા હશે તમને 1 કે 2 સ્ટેપનો દાખલો આપ્યો હશે બરાબર શોધવાનો. પછી જુઓ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એક સ્ટીમરની ઝડપ. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાછી આપી છે કેટલી છે 15 અને પ્રવાહની દિશામાં સ્ટીમરની ઝડપ 25 છે. તો શાંત પાણીમાં સ્ટીમરની ઝડપ શોધો અને પ્રવાહની ઝડપ શોધો એનો એક દાખલો. બંને જે છે એની બાદબાકી કરો કેટલા આવશે બંનેની બાદબાકી 10 બરાબર બરોબર જ છે 10 અને 10 છે એના અડધા ભાગ કરો એટલે કેટલા થયા 5 થઈ ગયા. આ 5 થઈ ગયા એ બંને બાજુ 5 મૂકી દો એટલે તમને શું મળી ગયું પ્રવાહની ઝડપ જો મળી ગઈ પ્રવાહની ઝડપ મળી ગઈ. તો હવે સ્ટીમરની ઝડપ શોધવા માટે શું કરવું પડશે તો આજે કઈ આપણને આપી છે સ્ટીમરની વિરુદ્ધ દિશામાં ઝડપ આપી તો વિરુદ્ધ દિશાની અંદર આવે આપણે 5 જે છે એટલે કે પ્રવાહની ઝડપ પ્લસ કરવી પડશે અથવા તો જે દિશામાં આપેલી છે એમાંથી આપણે માઈનસ કરવી પડશે. આવી ગયો જવાબ કેટલો આવશે 20. હવે જુઓ આની અંદર મેકીને શીખવું છું શું કીધું છે આપણને પ્રવાહની એક વિરુદ્ધ દિશામાં સ્ટીમરની ઝડપ એટલે કે આ આપણી વિરુદ્ધ દિશા થઈ. પછી દિશામાં આપણને કેટલી આપી છે દિશાની અંદર 20 આપી છે આ દિશાની અંદર 20. હવે આપણને શું શોધવાનું કીધું પ્રવાહની ઝડપ અને શાંત પાણીમાં ઝડપ. આ પ્રવાહની ઝડપ તો આપણે આમથી શોધવી પડે. પ્રવાહની ઝડપ આપણે શોધવી હોય અહીંયા 20 ની પણ કેટલા છે 25. પ્રવાહની ઝડપ આપણે શોધવી હોય તો શું કરવાનું છે બંનેની બાદબાકી કરો એટલે કેટલા આવ્યા તો કે બાદબાકી કરો એટલે 10 આવ્યા અને બંનેના અડધા કરો એટલે કેટલા થયા 5. લ્યો આ તમને પ્રવાહની ઝડપ મળી ગઈ. હવે શાંત પાણીમાં ઝડપ તમારે શોધવી હોય તો આજે આપણે પ્લસ થયું હોય ઝડપ જે કઈ આપણે વધી હોય એ ઘટાડી દો 20 અથવા તો જે કઈ આપણી ઝડપ ઘટતી ગઈ હોય એ વધારી દો 20. તમારો જવાબ આવી ગયો છે ને મિત્રો. એકદમ ઈઝી પ્રકરણ કશું છે નહીં બરાબર. પછી જુઓ સ્થિર પાણીમાં એક હોડી અહીંયા તમને હોડી આપી છે કેવું પાણી આપ્યું છે સ્થિર પાણી એટલે વચ્ચે મૂકો. પાણીની ઝડપ કેટલી છે એટલે કે પાણીની ઝડપ એટલે પ્રવાહની ઝડપ થઈ કે નહીં 3 કિલોમીટર પ્રતિ કલાક છે તો પ્રવાહની દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં 36 કિમીનું અંતર કાપતા કેટલો સમય લાગે અથવા કેટલા સમયમાં કાપી શકાય. કશું કરવાનું નથી બરોબર. શું કીધું તમને અહીંયા આપણે એક જ સ્ટેપ જોવું છે. વિરુદ્ધ દિશા કીધી છે તો આપણે વિરુદ્ધ દિશામાં ઝડપ શોધી લો. વિરુદ્ધ દિશામાં તો આ આપણને આપી છે શાંતમાં આ એનો પ્રવાહની ઝડપ છે બંનેનો સરવાળો કરો કેટલી થઈ જશે બંનેનો સરવાળો કરો 15 કિલોમીટર બરાબર. 15 કિલોમીટર થઈ ગયું બંનેનો સરવાળો. અહીંયા ઝડપ આપણને શાંત પાણીમાં આપી છે બરાબર સ્થિર પાણીમાં એટલે આપણું શાંત પાણી આ તમને શું મળશે 15 તો આ દિશામાં મળશે પ્રવાહની દિશામાં મળશે બરાબર. આ પ્રવાહની દિશામાં તમને આ ઝડપ મળી
આપણે શોધવી પડશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે આની અંદર 3 માઈનસ કરવા પડશે. 12 ની -3 કરો એટલે કે અહીંયા 9 જવાબ આવે તમારો. 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે એ ચાલી શકશે. અંતર કેટલું કાપવાનું છે? 36 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો જુઓ તો 936 એટલે કે 12 કલાકની અંદર તમારે 936 4 કલાકની અંદર કપાઈ જાય કે નહીં? 4 કલાકની અંદર 36 કિલોમીટરનું અંતર કાપી નાખશે. પણ મિત્રો તમને 4 ને બદલે કંઈક આવું આપ્યું છે તો 24 મિનિટ આપી તો એ જવાબ સાચો જ છે. તમારે 4 કલાકે 240 મિનિટ એ બંને એક જ થાય, બરોબર? આ તમને મિનિટમાં આપ્યું છે ને અહીંયા કલાકમાં સમય તમને આપ્યો છે. તો આવું સહેજ ધ્યાન રાખવાનું, મૂંઝાવાનું નહીં. પછી જુઓ તો શિવમ શાંત પાણીમાં અહીંયા મિત્રો હજી એક ચાલો ને તમને સમજાવી દઉં. હવે જો તમને આ વિરુદ્ધ દિશામાં પૂછ્યું, હવે દિશામાં તમને પૂછવું હોત તો દિશામાં પૂછવું હોત તો અહીંયા 15 છે, બરાબર? એટલે કે 2 કલાક ઉપરનો કંઈક અહીંયા સમથિંગ સમય આવશે. 2 કલાક પોઈન્ટ ની અંદર સમય આવશે. અત્યારે તમને નથી શીખવતો પણ મિત્રો પોઈન્ટ ની અંદર આવી રીતે આનો જવાબ પણ આવી શકે. જોઈએ આગળ. શિવમ શાંત પાણીમાં 45. શાંત પાણીમાં એટલે બરોબર વચ્ચે મૂકવાનું થયું. અને શિવમ નદીના પ્રવાહમાં એટલે કે આપણને પ્રવાહ જે છે એ પ્રવાહની અહીંયા ઝડપ આપણને ક્યાંક મળવી જોઈએ. જો અહીંયા પ્રવાહની ઝડપ આપી આપણને, બરાબર? કેટલી છે? 15 કિલોમીટર પ્રતિ કલાક. શિવમ પણ અહીંયા ખાસ જો ધ્યાન આપો, શિવમ નદીના પ્રવાહમાં બોટ ચલાવી કોઈ સ્થળે જાય છે અને પાછો આવે છે. હવે જ્યારે કોઈ સ્થળે જાય અને પાછા આવે ત્યારે આપણી આગળ એક વસ્તુ હોવી જોઈએ. શું? તો કે આપણી આગળ પ્રવાહની દિશામાં ઝડપ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ બંને હોવી જોઈએ. તો અહીંયા આપણને શું આપ્યું છે? શાંત પાણીમાં ઝડપ આપી છે ખાલી. શાંત પાણીમાં ઝડપ એટલે વચ્ચે થઈ, પછી આપણને પ્રવાહની ઝડપ મળી છે. તો વિરુદ્ધ દિશામાં ને દિશામાં આપણે ઝડપ શોધવી પડશે. તો શોધવી પડે તો કઈ નહીં, દિશામાં એટલે બંનેને પ્લસ કરી દો. દિશામાં એટલે બંનેને પ્લસ કરી દો 60. પછી વિરુદ્ધ દિશામાં એટલે બંનેને શું કરવાનું છે? તો કે માઈનસ કરો એટલે 30, બરાબર? હવે તમારી આગળ એક સૂત્ર તમને યાદ હોય તો છે 2xy x + y. મેકી દો, કિંમત આવી જાય તમારો જવાબ, બરાબર? આવું પણ અમુક વાર ટ્વિસ્ટ કરવું હોય તો તમને કરી શકે છે. જો કરી દઉં છું. હવે આપણો 2m નામ રહેવા દો. 2 એટલે 2m નામ રહેવા દો ગુણ્યા x. x એટલે આપણી દિશામાં કે વિરુદ્ધ દિશામાં લઈ લો 60 ગુણ્યા 30 છેદમાં 60 વત્તા 30 કરવાના છે. આ ભૂલાય નહીં. અને અહીંયા છેદ નો ઉડાડવા માંડતા હો, અહીંયા વત્તા છે અને અહીંયા ગુણાકાર છે એટલે આ બંનેનો સરવાળો કરવો પડે. સરવાળો કરવો પડે એટલે કેટલા થાય? 90. અને હવે છેદ ઉડાડો ફટોફટ. કેટલા રહેશે? 3. આમ તો ડાયરેક્ટ જ આવડવું જોવે. 30 તેરી 90 એટલે અહીંયા 3 રહ્યા અને અહીંયા આવે એકવાર છેદ ઉડાડો એટલે કેટલા રહ્યા? 20 રહ્યા, બરાબર? 20 તેરી ને 60. હવે આ બંનેનો ગુણાકાર કરી નાખો. 40 શું આવી ગયું? તો કે 40 કિલોમીટર પ્રતિ કલાકની એની સરેરાશ ઝડપ આવી. બસ ને આવડી ગયો દાખલો. મેં અહીંયા કશું કર્યું નથી. આગળનો જોઈ લઈએ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં બોટની ઝડપ બરાબર કેટલી છે? 45 કિલોમીટર પ્રતિ કલાક છે. જો શાંત પાણીમાં બોટની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની દિશામાં બોટની ઝડપ શોધો, બરાબર? પ્રવાહની દિશામાં માંગી છે. અહીંયા પણ મિત્રો ધ્યાન આપો. પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપી છે, બરાબર? પછી શાંત પાણીમાં આપી છે. હવે આ શાંત પાણીમાં જે છે, શાંત પાણીમાં ઝડપ ક્યારે આવી હોય એ મને કહી શકશો? શાંત પાણીમાં ઝડપ ત્યારે જ આવે કે પ્રવાહની ઝડપ જે છે એની અંદર પ્લસ થયું. એટલે ટૂંકમાં આપણે શાંત પાણીમાંથી પ્રવાહની ઝડપ બાદ કરીએ ત્યારે વિરુદ્ધ દિશાની ઝડપ આવતી હતી. તો આમાં શું થયું હોય તો કે 15 એની અંદર માઈનસ થયા હોય ત્યારે વિરુદ્ધ દિશાની અંદર ઝડપ આવી હોય કે નહીં? અને તો શાંત પાણીમાં 60 હોય તો વિરુદ્ધ દિશામાં તો જ કેટલી હોય? 45 હોય. એટલે કે પ્રવાહની ઝડપ મેં તમને અહીંયા શોધી દીધી. કેટલી આવી પ્રવાહની ઝડપ? પ્રવાહની ઝડપ 15 આવી ગઈ. તો હવે તમને પ્રવાહની દિશામાં બોટની ઝડપ શોધવાની કીધી. જો અહીંયા તમને શું આપેલું છે? તો શાંત પાણી. હવે આ શાંત
શાંત પાણીમાં ઝડપ આપી તો તમે પ્રવાહની ઝડપ એની અંદર એડ કરી દો તો તમને પ્રવાહની દિશામાં ઝડપ મળી ગઈ કે ન મળી ગઈ? આ તમારો જવાબ આવી ગયો. હવે આગળનો દાખલો. શિવમ પ્રવાહની દિશામાં 15 કિમી ઝડપથી તરે છે. જ્યારે પાણીની ઝડપ 3 કિમી છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં શિવમની ઝડપ શોધો. કાંઈ આપ્યું નથી, એનો એ જ દાખલો છે. જુઓ શું આપ્યું છે અહીંયા, પ્રવાહની દિશામાં આપ્યું છે. બરાબર, તો પ્રવાહની દિશામાં આપ્યું છે, ઝડપ અહીંયા તમને કેટલી આપી છે પ્રવાહની, તો પ્રવાહની ઝડપ 3, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં પૂછ્યું છે. હવે હું તમને એમ કહું છું કે આ પ્રવાહની દિશામાં ઝડપ ક્યારે આવી હોય, તો આ જે પ્રવાહની ઝડપ જે છે એ આપણે બાદ કરવાને બદલે પ્લસ કરી હોય. શાંત પાણીમાં પ્રવાહની ઝડપ તમે પ્લસ કરો એટલે તમને દિશામાં ઝડપ મળે કે નહીં? તો આની અંદર માઇનસ કરી નાખી તો તમને સીધું જ વિરુદ્ધ દિશામાં જે કઈ અહીંયા શિવની પ્રવાહની દિશામાં આપી છે તો અહીંયા તમને શાંત પાણીમાં મળી જશે. વિરુદ્ધ દિશામાં એમાંથી પણ 3 બાદ કરવા પડે. બરાબર, ઝડપથી લેવા માટે મિત્રો તમને આવું કરી દઉં છું. હવે આમાં બાદ કરો તો કેટલા આવશે? બાદ કરો તો આવશે 12. એટલે આ 12 શું મળ્યું આપણને? 12 આપણને મળ્યું શાંત પાણીમાં શિવમની ઝડપ. હવે આપણને તો વિરુદ્ધ દિશામાં પૂછ્યું છે, વિરુદ્ધ દિશામાં પૂછ્યું એટલે આમાંથી પણ 3 બાદ કરી દો, આમાંથી 3 બાદ કરી દો એટલે આવશે 9. આ આવી ગયો તમારો જવાબ. આવી રીતે મિત્રો ફટાફટ ઝડપથી આપણે આ દાખલા ગણવાના છે. આગળનું પ્રકરણ જોઈએ. હવે આગળના ચેપ્ટરમાં મિત્રો આપણે ઘડિયાળ અને પ્રતિબિંબ જે છે એના દાખલા જોઈશું. બરાબર, તો ઘડિયાળ અને પ્રતિબિંબની અંદર મિત્રો તમને આપણે અહીંયા ઘડિયાળ જે છે એ દોરીને આપી છે, પણ એ અમસ્થી તમને આપી છે, કઈ કામની આપણે અહીંયા નથી. અહીંયા તો લોજિક જ કામનું છે આપણે. બરાબર, હવે ઘડિયાળ દોરવા બેસું પછી લોજિક એમાં નાખશું તો સમય એમ નામ જતો રહેશે. ધ્યાન આપો, એમ નામ સમજાવી દઉં છું. ઘડિયાળને મારી દો, ચોકડી નથી જોઈતી આપણે. અહીંયા ધ્યાન આપો, જ્યારે 12 કલાકમાં તમને પ્રતિબિંબ અથવા સમય પૂછ્યો હોય ત્યારે શું કરવાનું છે? દાખલા તમને કેવી રીતે પૂછે કે હાલ ઘડિયાળમાં 3 વાગ્યા છે, એને અરીસામાં પાણીમાં જોતા પ્રતિબિંબનો સમય કેટલો બતાવશે. આવી રીતે તમને જે કઈ દાખલા છે એ પૂછશે. તો શું કરવાનું છે? માનો કે હાલ ઘડિયાળની અંદર 2:30 નો સમય બતાવે છે. હવે આને પ્રતિબિંબની અંદર જોતા કેટલો સમય બતાવશે અથવા અરીસામાં જોતા કેટલો સમય બતાવશે? તો હોય કે હું અહીંયા આપણી ઘડિયાળ છે. બરાબર, આપણે ઘડિયાળમાં નથી જોવાનું કેટલા વાગ્યા, પણ આપણે સામે અરીસો રાખીને આવી રીતે અરીસામાં જોવાનું છે કેટલા વાગ્યા. તો અહીંયા જે સમય છે એ આપણને અરીસામાં કેટલો બતાવશે, અથવા તો કઈ પાણી સામે હોય તો પાણીમાં કેટલો બતાવશે. બસ એ આપણે અહીંયા જવાબ દેવાનો છે. એનું લોજિક આમાં કશું જોવાનું નથી. લોજિક શું લોજિક છે? ધ્યાન આપો. જ્યારે તમને 12 કલાકની અંદર સમય આપ્યો હોય, બરાબર, ટૂંકમાં 12 થી નીચે 11:45 આપ્યો હોય, 10:45, 5:45, 2:30, ત્યારે શું કરવાનું છે? કશું કરવાનું નહીં. જે તમને સમય આપ્યો ને, જે સમય એ હંમેશા 11.60 માંથી બાદ કરી દેવાનો છે. લ્યો, એટલે તમને પ્રતિબિંબ મળી જાય. શું મળી જાય? પ્રતિબિંબ મળી જાય. જો તમને પ્રતિબિંબ આપ્યું હોય અને તમને ઓરિજિનલ સમય બતાવ્યો પૂછો હોય તો ઓરિજિનલ સમય તમને મળી જશે તરત. પણ 12 કલાકની અંદરનો જો તમને સમય આપ્યો હોય એટલે 11:60 માંથી બાદ કરી દેવાનો, તમારો જવાબ આવી જાય. અહીંયા કેટલો છે? 2:30 નો આપણે કીધો છે, તો 2.30 માંથી બાદ કરી દો, કેટલો આવશે? 30. અને અહીંયા કેટલો આવશે? 9. બરાબર, તો આ તમારો સમય આવી ગયો. તો આ જે સમય છે, માનો કે હાલ 2:30 વાગ્યા છે, આ ઘડિયાળમાં 2:30 વાગ્યા છે. બરાબર, હવે તમે 2:30 જે વાગ્યા છે એ તમે અરીસાની અંદર જોશો તો તમને સમય કયો બતાવશે? 9:30 વાગ્યા હોય એવો સમય બતાવશે. બરાબર, ત્યારબાદ જો જ્યારે તમને 24 કલાક સુધીનો સમય આપ્યો હોય, એટલે 12 થી વધારે કાંઈ તમને સમય આપ્યો હોય, માનો કે તમને કીધું છે કે ભાઈ 13:30 નો સમય ઘડિયાળમાં થયો છે, તો અરીસામાં જોતા કયો સમય બતાવશે? ત્યારે શું કરવાનું છે? તો એને 24 જેમ અથવા તો 24.
નહીં 23 માંથી બાદ કરી દેવાનો છે. 24 કલાકમાં સમય આપે ત્યારે 23.60 માંથી બાદ કરી દેશું. જુઓ અહીંયા કયો બતાવશે, તો અહીંયા તો 30 ના 30 એમનામ જ રહેશે. 23 એટલે અહીંયા કયો આવશે ભાઈ, તો કે 10 એટલે કે 10:30 નો સમય આપણને અરીસાની અંદર બતાવશે. બરાબર. ત્યારબાદ હવે મિત્રો તમને બરાબર 12 વાગે ને 24 વાગે સમય બતાવ્યો તો પ્રતિબિંબ જ ન મળે મારા ભાઈ. બરાબર. અહીંયા જો તમને 12 વાગે કે 12 વાગે, તો 12 વાગે એટલે આપણો 11:60 નો સમય થયો કે નહીં, 11 કલાક અને 60 મિનિટ એટલે 12 વાગ્યા. તો પ્રતિબિંબ ક્યાં મળે? નો મળે. અહીંયા બધે 0 0 આવી જાય તો એક પણ નહીં, એવું નહીં, પણ શું પ્રતિબિંબ મળશે નહીં. સમય તમને આપ્યા હોય તો એક પણ નહીં કરી નાખવાનું, સમય મળે નહીં. સમય શું પ્રતિબિંબ મળે નહીં. બરાબર. એનું એજ 12 વાગ્યા હોય તો સામે જુઓ તો 12 જ તમને અરીસામાં બતાવશે. ત્યારબાદ તમને 24 પૂછે તો 24 વાગે પણ પ્રતિબિંબ મળે નહીં. 24 અહીંયા હોય તો પ્રતિબિંબ તમે સામે અરીસામાં જુઓ તો 24 નો સમય બતાવે. ત્યારબાદ તમને આલ્ફાબેટિક્સ, આ બધું મિત્રો ફેક્ટ છે, ફેક્ટ ડેટા. આમાં ફેક્ટ ડેટા તમને ખાલી યાદ જ રાખો ને માર્ક્સ મેળવો. 11 એવા અક્ષરો છે ABCD ની અંદર કે જેને અરીસામાં જુઓ ને કાંઈ ફેર ન પડે, હોય એવો ને એવો જ દેખાય. જુઓ અહીંયા આપ્યા છે AINMOTUV, પછી WX અને Z. બરાબર. આટલા અક્ષરો એવા છે કે અરીસામાં તમારે જોવાનું, જે ઓરિજિનલ હશે એવું જ અરીસામાં દેખાશે. એટલે આ 11 યાદ રાખી લેજો. આ 11 કેટલા? 11 અક્ષરો કે એવો ને એવો આપણને અક્ષર સામે બતાવશે. બાકીના 26 માંથી 11 બાદ કરો એટલે 15 અક્ષર એવા છે કે જે પલટાઈ જશે. એનું પ્રતિબિંબ આપણને એમાં કંઈક અલગ બતાવશે. ત્યારબાદ જોઈએ તો જ્યારે અરીસા એકી સંખ્યામાં આપ્યા હોય ત્યારે હંમેશા પહેલા અરીસા જેવું જ પ્રતિબિંબ છેલ્લા અરીસામાં પડે. એટલે કે તમને અહીંયા તો અરીસો એક જ કીધું કે ભાઈ અહીંયા 2:30 નો સમય બતાવે છે તો સામે અરીસામાં જોતા કેટલો સમય બતાવશે, પણ તમને એમ કહી દીધું કે 1 કરોડ, ઓહો 1 કરોડ અરીસામાં જોતા પ્રતિબિંબ કેવું બતાવશે, પ્રતિબિંબનો સમય કયો બતાવશે, તો શું 1 કરોડ વાર કરવા રહેવાનું આપણે? આમાં આ બતાવશે, આમાં આ બતાવશે નહીં. લોજિક જે તમે જોવું હોય તો જોઈ લેજો. આ જે સમય તમને બતાવ્યો હોય તમે અરીસામાં જોશો તો તમને પ્રતિબિંબ બતાવશે. પછી આ અરીસાનો સમય તમે બીજા અરીસામાં, બાજુના અરીસામાં જોશો, સામસામે મેકેલા છે એટલે બીજા અરીસામાં જોશો તો સમય એનો એ થઈ જશે. તમને અહીંયા 2:30 નો સમય હોય, પ્રતિબિંબ માંગ્યું હોય કેટલા, તો કે અહીંયા આપણે પહેલા એકી સંખ્યા કીધી. એકી સંખ્યા એટલે 1 કરોડ ને 1 અરીસા તમને આપ્યા હોય તો હમણાં થશે શું? હંમેશા આ જે પ્રતિબિંબ છે એ પહેલા અરીસામાં તમને પ્રતિબિંબ બતાવશે, બીજા અરીસામાં ઓરિજિનલ સમય થઈ જશે, ત્રીજા અરીસામાં પાછું પ્રતિબિંબ, ચોથા અરીસામાં ઓરિજિનલ. એનો મતલબ એમ થયો કે એકી અરીસા હોય ને તો જ તમને પ્રતિબિંબ મળે. બરાબર. એટલે કે અહીંયા એકી અરીસા આપણને આપ્યા છે. જો 1 કરોડ 1 અરીસો, ભાઈ એકી અરીસા એ છેલ્લામાં એ જ આવે. પહેલામાં જે તમને પ્રતિબિંબ મળશે સામે પ્રતિબિંબ, તો છેલ્લા અરીસામાં એ જ પ્રતિબિંબ મળવાનું છે. અહીંયા એ લોજિક છે. બરાબર. એટલે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે એકી અરીસા જો તમને આપ્યા હોય તો સમય તમારે પ્રતિબિંબ એટલે કે જે તમને સામે જે કાંઈ સમય અરીસાની અંદર દેખાડશે એ તમારો જવાબ. પણ જો તમને બેકી અરીસા આપ્યા હોય અને તમને પ્રતિબિંબ પૂછ્યું હોય, અહીંયા તમને કીધું કે 1 કરોડ 2 અરીસામાં જોતા પ્રતિબિંબ એટલે સામે અરીસા રાખી જોતા તમને છેલ્લા અરીસામાં કયો સમય બતાવશે અથવા પ્રતિબિંબ કયું બતાવશે, તો કાંઈ કરવાનું નથી. અહીંયા બેકી અરીસા છે. બરાબર.
તો જો શીખવું છું, જે તમે આ ઘડિયાળ જુઓ છો, આ ઘડિયાળ સામે તમારી સામે જે અરીસો છે એમાં જોશો તો તમને શું બતાવશે? તો તમને બતાવશે અહીંયા એનો પ્રતિબિંબ બતાવશે. પણ અહીંયા બીજો સાઈડમાં અરીસો છે એમાં પાછા જોવો છો તમે તો આજે તમે પ્રતિબિંબ છે એ અહીંયા પ્રતિબિંબ જોશો તો એનો એ સમય થઈ જશે. એનો મતલબ એમ થયો કે જો બેકી અરીસા તમને ગમે એટલા આપ્યા હોય ને તો જે તમને સમય આપ્યો હોય ને એ જ જવાબ આપે, જીકીને આવતું રહેવાનું, તમને માર્ક્સ મળી જશે. બરાબર. પછી હવે આપણે દાખલાઓ થોડા પ્રેક્ટિસ કરી લઈએ. બરાબર. મેં તમને કીધું છે તો જવાબ તો મળવા જોઈએ ને, જોઈ લઈએ, કઈ વાંધો નહીં. એક અરીસામાં 3 નો સમય બતાવે છે તો અરીસામાં, પાણીમાં, કાચમાં કેટલો સમય બતાવશે? એટલે કે પ્રતિબિંબનો સમય તમને કેટલો બતાવશે? કશું કરવાનું નથી. 3 નો સમય આપ્યો છે તો 12 માંથી 3 બાદ કરી દો, 9 નો સમય તમને બતાવશે. જો મિનિટમાં આપ્યો હોય તો 11 ને 60 માંથી બાદ કરવાનું છે. 11.60 અથવા 11/60 માંથી બાદ કરવાનો છે. જો એક અરીસામાં 13 નો સમય બતાવે તો અરીસામાં જોતા કેટલો સમય બતાવશે? 13 નો સમય આપ્યો એટલે 24 માંથી બાદ કરીશું. 24 માંથી 13 બાદ કરી દો, કેટલા મળશે? 11 તમારો જવાબ આવી ગયો. ત્યારબાદ એક ઘડિયાળમાં જોતા 2:30 નો સમય બતાવે છે તો અરીસામાં જોતા કયો સમય બતાવશે? આ દાખલો મેં તમને અહીંયા કરી દીધેલો છે, જોઈ લો. બરાબર. પછી એક અરીસામાં જોતા 12:45 નો સમય બતાવે છે તો ઘડિયાળમાં કેટલો સમય બતાવશે? અરીસામાં કેટલો સમય બતાવે છે? અરીસામાં આપણને 12:45 નો સમય બતાવે. 12 થી વધી ગયા એટલે કે આપણે 23/60 માંથી બાદ કરવાનું કીધું છે. તો જુઓ કેટલા આવશે અહીંયા? તો કે અહીંયા આપણે આવશે 15. બરાબર. હવે અહીંયા જુઓ તો શું આવશે? 1. અને અહીંયા જુઓ તો પણ શું આવશે? 1. એટલે કે આપણને 11 અને 45 નો સમય બતાવશે. આગળ જોઈએ. શિવમને પરીક્ષા કેન્દ્રએ પહોંચવાનો સમય 4:40 નો હતો. શિવમ પરીક્ષા કેન્દ્રએ પહોંચીને અરીસામાં સમય જુએ છે તો અહીંયા થોડુંક મિસ્ટેક છે. એ પરીક્ષા કેન્દ્રએ પહોંચે અને અરીસામાં જુએ છે તો એને સમય છે ને એ સમય 7 અને 20 નો બતાવે છે. કયો બતાવે છે? 7 અને 20 નો સમય બતાવે છે. તો શિવમ છે એ પરીક્ષા કેન્દ્રએ ટાઈમે પહોંચ્યો હશે, મોડો પહોંચ્યો હશે કે વહેલા પહોંચ્યો હશે? આવો અહીંયા આપણો દાખલો છે. હવે જુઓ, પરીક્ષા કેન્દ્રએ એને પહોંચવાનો સમય કયો હતો? સમય હતો 4:40 નો. શિવમ પરીક્ષા કેન્દ્રએ પહોંચ્યો ત્યારે જોયું ક્યાં? એને અહીંયા સમય છે, ઘડિયાળ, પણ ઘડિયાળમાં ન જોયું. એને અરીસામાં દેખાતી હતી ઘડિયાળ એટલે પાછું વાળું જોવાને બદલે એને સામે જોઈ લીધું. તો સામે જોઈ લીધું તો એને સમય કયો બતાવતો હતો? તો કે સમય બતાવતો તો એને 7 અને 20. પહોંચવાનું કયા સમયે હતું? 4:40. પહોંચો ક્યારે એ આપણે શોધવાનું છે. પણ પહોંચો ત્યારે એને અરીસામાં જોયું તો આ સમય એને બતાવતો હતો, 7 અને 20 નો સમય બતાવતો હતો. તો આપણો મતલબ એમ થયો કે આ જે પ્રતિબિંબ છે એનો આપણે ઓરિજિનલ સમય જોતો હોય તો પ્રતિબિંબને પણ આપણે શું કરશું? પ્રતિબિંબને પણ આપણે 11:60 માંથી બાદ કરી દો. 11:60 માંથી બાદ કરો. જો અહીંયા બાદ કરશો તો કેટલા આવશે? 40 આવશે. 11 માંથી 7 બાદ કરો તો 4 આવશે. એટલે કે ઘડિયાળમાં સમય કયો હોવો જોઈએ? 4:40 નો સમય હોવો જોઈએ. તો 4:40 તો શિવમ પહોંચી ગયો એટલે કે સમયસર પહોંચ્યો છે. નથી વહેલો પહોંચ્યો કે નથી મોડો પહોંચ્યો. આગળ જોઈએ. હાલ સમય 2:30 નો બતાવે છે તો સામે 1001 અરીસા રાખી જોતા છેલ્લા અરીસામાં કયો સમય
બતાવશે. આ દાખલો તમને અહીંયા ગણી દીધો છે ને મેં ટોટલી સમજાવી દીધું છે. એકી અરીસા છે, એકી અરીસા છે તો પહેલા અરીસામાં પ્રતિબિંબ તમને બતાવશે, એ જ છેલ્લા અરીસામાં પ્રતિબિંબ બતાવશે. એટલે કે અહીંયા એક જ વાર આપણે પ્રતિબિંબ શોધશું તો 2 અને 30 નું પ્રતિબિંબ કયું મળે? તો કે 2 અને 30 નું પ્રતિબિંબ 9 અને 60 મળશે. પછી હાલ સમય 16:30 નો બતાવે છે તો સામસામે 1000, આમ તો 10000 આપ્યા. 10000 બે અરીસામાં જોતા કયો છેલ્લા અરીસામાં કયો સમય બતાવશે? છેલ્લા અરીસામાં કયો સમય બતાવશે? જો બેકી અરીસા આપ્યા છે, બેકી અરીસા આપ્યા એટલે દાખલો ગણાય? કોઈ દી નો ગણાય. જે ઓરિજિનલ સમય હોય ને એ જ તમારો જવાબ હોય. એટલે ઓરિજિનલ સમય જવાબ આપી દો. આ 16 અને 30 તમારો માર્ક્સ કપાય નહીં. 16 અને 30 તમારો જવાબ આવી ગયો. અહીંયા પ્રતિબિંબ શોધવા જવાય નહીં કોઈ દિવસ. તો છે ને મિત્રો, એકદમ ઈઝી, પેન વગર થાય એવા દાખલા છે. મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હજી આપણે ઘણા બધા પ્રકરણ જોવાના છે. આગળનું પ્રકરણ જોઈએ મિત્રો. હવે પગ પરથી પશુ અને માથાની ગણતરી. હવે આની અંદર તમને પ્રશ્નો કેવા પૂછાય છે? તમને કોઈ વાડો છે, ખેતર છે એવું આપ્યું હોય, એની અંદર પશુ અને પક્ષીઓની સંખ્યા આપી હોય ટોટલ, અને તમને માથા છે, પગ છે, પગ પરથી તમને પશુ છે, પક્ષી છે, અલગ અલગ સંખ્યા નક્કી કરવાની કીધી હોય. જોઈએ આપણે કઈ રીતના પ્રશ્નો પૂછાય છે. જુઓ, શિવમ પાસે કેટલાક સસલા અને કેટલાક પોપટ છે. માથાની સંખ્યા 45 છે, પગની સંખ્યા 130 છે. તો શિવમ પાસે કેટલા પોપટ હશે? એટલે અહીંયા જુઓ તમે તો કેટલાક અહીંયા શિવમ પાસે સસલા, સસલા એટલે પશુ થયા, પોપટ એટલે શું થયા? તો પોપટ એટલે કે પક્ષી થયા. એટલે તમને પક્ષી કોઈ પણ રીતે આપે ને કોઈ પણ રીતે તમને પશુ આપે. આપણે શું કરવાનું છે? આમાં એક જ શોર્ટ ટ્રીક, બધામાં લાઈનમાં ચાલુ જવાનું. એક કે ટોટલ પગની સંખ્યા કેટલી આપી એ લઈ લેવાની. પગની સંખ્યા અહીંયા આપી આપણને 130, એને ભાગ્યા 2 કરી દેવાની. ટોટલ જે કઈ સંખ્યા આપણને પગની આપી એને ભાગ્યા 2, આને ભાગ્યા 2 કરો. કેટલા મળ્યા? 60 મળ્યા તમને. 60 નહીં 50, 50 અને 15 બીજા એટલે કે 65 મળશે. બરાબર, 65 મળશે. 120 જો હોય તો તમને અહીંયા 60 મળે, પણ અહીંયા 130 છે એટલે 65 મળ્યા. હવે શું કરવાનું છે? હવે કશું કરવાનું નથી. ટોટલ સંખ્યા કેટલી છે? ટોટલ સંખ્યા કેટલી છે? માથાની 45. એટલે કે ઈ એમાંથી બાદ કરી દો. કેટલા મળશે? અહીંયા મળશે 20. તો આ 20 જે છે, 20 એ શું હશે? હંમેશા પક્ષીની સંખ્યા તમને આ મળશે. શું મળશે? પક્ષીની 2 પગ વાળા પક્ષીની સંખ્યા મળશે. આ સંખ્યા જો આમાં 20 પક્ષી હોય તો હવે પશુ કેટલા રહ્યા? તો ભાઈ ટોટલ કેટલા છે? 45. તો બાકીના 25 પશુ હોય કે નહીં? લ્યો, આ દાખલા પતી ગયા. આટલી જ વાત. શું કરવાનું છે? ટોટલ માથા એને 2 વડે ભાંગો, તમને પક્ષીઓની સંખ્યા મળે. પછી પક્ષીઓની જે સંખ્યા મળશે, પણ જે કઈ તમને આ ટોટલ પગની સંખ્યા હોય અને ઈ સંખ્યાને જે કઈ ટોટલ પગ આપ્યા હોય એમાંથી બાદ કરો એટલે તમને સંખ્યા મળશે. શેની? પક્ષીઓની. જુઓ, હજી બીજું સમજાવું, તમને સમજાઈ જશે. વિપુલ પાસે કેટલીક ગાય અને કેટલીક મરઘી. મરઘી એટલે પક્ષી થયા, ગાય એટલે પશુ થયા. હવે 118 એના કુલ સરવાળો છે, એટલે કે માથાની સંખ્યા થઈ કે નહીં? કારણ કે જેટલા પશુ પક્ષી હોય એટલા જ માથા હોય, કે માથા વગરના ન હોય, કે બબ્બે માથા વાળા ન હોય. બરાબર, એટલે કે અહીંયા 118 શેની સંખ્યા થઈ ગઈ? તો પશુ પક્ષીના માથાની સંખ્યા થઈ ગઈ. હવે આપણને અહીંયા ટોટલ પગ કેટલા આપ્યા? પગ આપ્યા 140. તો પગની સંખ્યા લઈ લો 140, એને ભાગ્યા 2, આને ભાગ્યા 2 કરો એટલે કેટલા મળશે? 100 ના અડધા 50 ને 40 ના 20 એટલે કે 70 અહીંયા આપણને મળશે. આ 70 છે, એમાંથી આ 70 માંથી આજે કઈ ટોટલ સંખ્યા એટલે ટૂંકમાં બંનેનો ખાલી તફાવત લેવાનો.
બરાબર. તફાવત લ્યો, અહીંયા આપણને કેટલા મળ્યા છે? 118 માંથી 70 બાદ કરી દો એટલે કેટલા મળશે? એટલે કે 48 આપણને મળશે. તો આ 118 માંથી 48 શું હશે? પક્ષી હશે. અને બાકીના મિત્રો તમે જુઓ તો અહીંયા કેટલા મળશે? આ 70. તો 70 શું હશે? તો 70 પશુની સંખ્યા હશે. બસ આટલું જ અહીંયા સમજવાનું છે, બીજું કઈ સમજવાનું છે નહીં. ત્યારબાદ જુઓ તો કાજલ પાસે કેટલાક સસલા ને કેટલાક પોપટ છે. ટોટલ માથાની સંખ્યા 45 છે અને 160. જો અહીંયા આપણે કર્યું એનું એ જ છે. 160 ટોટલ પગની સંખ્યા છે, ભાગ્યા 2 કરો એટલે શું આવશે? 60 ના અડધા 30 અને 50 ના અડધા એટલે કે 100 ના અડધા 50 એટલે 80 આવશે કે નહીં? તો આ 80 માંથી 45 બાદ કરો કેટલા મળશે? તો મળશે અહીંયા તમને 35. આ 35 શું થયું? તો કે પક્ષી જે છે એ પક્ષીની સંખ્યા મળી. હવે આ જે તમને આમાંથી કદાચ પશુની સંખ્યા જો પૂછી હોય તો કશું નહીં, 45 માંથી 35 બાદ કરો, 10 સંખ્યા શેની હશે? તો કે પશુની સંખ્યા 10 મળશે. બસ આટલું આવી જ રીતે આમાં છે નહીં, બાકી કાંઈ છે નહીં. આવી જ રીતે દાખલા ગણવાના છે. તો હવે આ એક એટલે કે ચોથો દાખલો મને કોમેન્ટ ની અંદર જણાવો જેમાં પક્ષીઓ કેટલા હશે. આ ચોથા દાખલાની અંદર પક્ષીઓની સંખ્યા કેટલી હશે? ટોટલ સંખ્યા 32 આપી. 100 છે એના ટોટલ પગ અને સંખ્યા જે પગ અને પગની સંખ્યા આપી છે બંનેના ટોટલ. જો હજી કહું છું, ટોટલ પગની સંખ્યા આપી છે કેટલી? 100. ટોટલ માથાની સંખ્યા 32 એટલે પગની સંખ્યા છે એને ભાગ્યા 2 એટલે 50. 50 માંથી 32 બાદ કરો કેટલા મળશે? તો કે 28 નહીં પણ 18 મળશે. અને 18 જે પક્ષીની સંખ્યા ને પછી જે કાંઈ મળે એ મેં તમને આખો દાખલો કહી દીધો. કોમેન્ટ ની અંદર મને જણાવો પક્ષીઓની સંખ્યા. હવે મેં દાખલો ગણી દીધો, હવે પક્ષીઓની સંખ્યા શું આવશે જણાવું. આગળ જોઈએ. શિવમ પાસે 20 પશુઓ અને પોપટ છે. 20 એટલે પશુઓ અને પોપટ બંને પણ કેટલા છે? 20. તો માથા અને પગ કેટલા થાય? લ્યો, હવે આવું પૂછવું હોય માથા કેટલા થાય, દાખલો ગણાય ખરો? કારણ કે માથા અહીંયા 20 જ થાય એટલે આપણને 20 તો આપ્યા છે તો 20 જ થાય, એમાં પછી કાંઈ કરવાનું આવે નહીં. પગની સંખ્યા કેટલી થાય? તો આમાં પગની સંખ્યા કેટલી થાય ભાઈ? તો 20 પશુઓ અને પોપટ છે, બરાબર. માથા અને પગનો સરવાળો તથા માથા અને પગનો તફાવત શોધો. હવે આની અંદર મિત્રો ધ્યાન આપો તો માથાની સંખ્યા કેટલી છે? 20 છે. પગ કેટલા થાય? તો પગ કેટલા થાય? તો પગ એના આધારે આપણે નક્કી થાય કે પગ જે છે એ અહીંયા પગ આપણને પગ કેટલા થશે? તો જો આ પશુ કેટલા છે અને પક્ષી કેટલા છે એના ઉપર આપણને અહીંયા ડિપેન્ડ થાય. અહીંયા મિત્રો આપણે એક આંકડો લખવાનો રહી ગયેલો છે, ચાલો એક લઈ લઈએ. શું લઈ લઈએ? 10. કે 10 પોપટ છે અને 20 પશુ છે. એટલે કે પોપટ એટલે કે પક્ષી કેટલા છે? પક્ષી તો પક્ષીની સંખ્યા આપણે અહીંયા 10 છે અને પશુની સંખ્યા કેટલી છે? તો પશુની સંખ્યા 20 છે. તો ટોટલ માથા તમને પૂછે તો 30. લો, આવી રીતે દાખલો ગણવાનો. હવે મિત્રો જુઓ તો માથા અને પગ કેટલા થાય? જે આ માથા આપણને મળી ગયા કેટલા છે? 30. હવે પગની સંખ્યા, તો પગની સંખ્યા જુઓ તો પશુને 4 પગ હોય અને પક્ષીને 2 પગ હોય. એટલે કે આના 2 ગણા એટલે 20 અને આના 4 ગણા એટલે કે 4 દુ ને 8 એટલે કે 80. એટલે આ 100 શું થયું? તો 100 તમને મળી ગઈ. પગની સંખ્યા 100 મળી ગઈ. પછી શું કીધું છે? માથા અને પગનો સરવાળો. આ તમારા માથા અને આ પગ એનો સરવાળો 130 લ્યો. માથા અને પગનો સરવાળો 130. પછી માથા અને પગનો તફાવત. માથા અને પગનો તફાવત. માથાની સંખ્યા અહીંયા 30 છે, બરાબર, અને પગની સંખ્યા
100 છે. અહીંયા તમને એમ થાય કે ભાઈ 70 આવે પણ -70 આવે. -70 નો આવે, પગ કોઈ દી માઇનસમાં ન હોય, બરાબર. એટલે તફાવત કીધું એટલે મોટામાંથી નાનો બાદ કરી દેવાનો અંક, બીજું કાંઈ નહીં. એટલે કે અહીંયા 70 જે છે એ શું હશે? 70 એનો તફાવત હશે. આગળ જોઈએ. શિવમના વાડામાં ખાલી જગ્યા ગાય અને ખાલી જગ્યા મરઘી છે. પગની કુલ સંખ્યા 100 છે તો માથાની કુલ સંખ્યા 32 છે, બરાબર. તો ગાયની સંખ્યા અને મરઘીની સંખ્યા શોધો. બંનેનો સરવાળો, બંનેનો તફાવત, કેટલું બધું પૂછી લીધું. પણ આ એક જ દાખલાની અંદર તમને જેટલા દાખલા પૂછાય ને એટલા બધા દાખલા પૂછી લીધા. શું કરવાનું છે? સૌથી પહેલા સંખ્યા કેટલી છે પગની? ટોટલ સંખ્યા 100 પગની, એને ભાગ્યા 2 એટલે કે 50. આ 50 જે છે એ આ બંનેનો તફાવત લેવાનો, એટલે કે 50 માંથી 32 બાદ કરો. 50 માંથી 32 બાદ કરો, કેટલા મળશે? 18. તો આ 18 શું આવ્યું? પક્ષીઓની સંખ્યા 18 મળી ગઈ. તો જો પક્ષીઓની સંખ્યા 18 હોય તો પશુની સંખ્યા કેટલી હશે? 32 ઓછા 18 કરો. અહીંયા 10 કોલ્યો એટલે 12 એટલે કે 4 અને અહીંયા 2 ને 1 14 એટલે કે કેટલી હશે? 18 પક્ષી અને 14 પશુઓ હશે. આ રીતે કંઈક આપણને મળશે. હવે શું પૂછ્યું છે? તો અહીંયા ખાલી જગ્યામાં શિવમના વાડામાં ખાલી જગ્યા ગાય એટલે ગાય કેટલી આવશે? 18. મરઘી કેટલી આવશે? 14. પછી હજી આગળ તમને પૂછ્યું છે કે બંનેનો સરવાળો. શેનો? બંનેનો સરવાળો. તો આ સરવાળો તમારે કરવા જવાનો હોય. સરવાળો તો અહીંયા આપ્યો જોવો તો 32. તો આનો સરવાળો કેટલો આવશે? 32. અને તફાવત લેવા જવાનો હોય તો આનો તફાવત કેમ કરવાનો ભાઈ? 18 માંથી 14 બાદ કરો તો 4. લ્યો, આવી ગયો જવાબ તમારો. પછી છેલ્લો દાખલો જોઈએ, 7મો. દીપક પાસે કેટલી ઘોડીઓ અને કેટલી ચકલી છે? ઘોડીઓ એટલે પશુ થયા, ચકલી એટલે પક્ષી થયા. જેમાં માથાની સંખ્યા 100. માથાની સંખ્યા 100 આપી અહીંયા પણ, એટલે એને 2 વડે ભાંગો એટલે શું આવશે? 50 આવશે. હવે 50 પછી શું કીધું છે? માથાની સંખ્યા 100, બરાબર. અહીંયા સોરી, આ નહીં આવે. માથાની સંખ્યા 100 કીધી છે. પછી અહીંયા પગની સંખ્યા 300 કીધી છે. પગની સંખ્યા 300 કીધી છે. તો આ જે 300 છે, 300 ઈને ભાગ્યા 2 કરો એટલે 150 150 આવશે, બરાબર. 150 પછી 150 માંથી આ માથાની સંખ્યા બાદ કરો એટલે કે 100 બાદ કરો એટલે કે 50. તો આ 50 શું આવશે? પક્ષીઓની સંખ્યા આવશે. 50 પક્ષીઓની સંખ્યા. તો 100 શું આવશે? પશુઓની સંખ્યા મળશે કે નહીં? તો 100 પશુઓની 100 ટોટલ સંખ્યા છે. 100 ટોટલ સંખ્યા છે. 100 કેટલું છે? ટોટલ સંખ્યા એટલે 50 મળશે. 100 ટોટલ છે એટલે 50 મળશે. એટલે કે અહીંયા જુઓ તો 50 પશુઓ અને 50 પક્ષીઓ હશે. જુઓ, ચકલીના કુલ માથા કેટલા હોય ભાઈ? 50 છે તો 50 જ કુલ માથા હોય. અને પગનો સરવાળો પગ કેટલા હોય? તો પગ પણ એને કેટલા હશે? ડબલ હશે. જો આજે આ પશુ કાઢી નાખો, બંને સરખા જ છે. 50 પક્ષી છે. 50 પક્ષી એટલે કે આ ચકલી થઈ, તો ચકલીની સંખ્યા 50. તો એના પગ કેટલા હોય? તો એના પગ આનાથી ડબલ હોય કે નહીં? 100. તો આ શું થયા? 150. તો 150 એટલે કે પગ અને આ જે માથા છે એ બંનેનો ટોટલ સરવાળો કરો, ખાલી પશુનો કે પક્ષીનો, તો કેટલા આવશે? તો પગનો જો પક્ષીનો આવશે. અહીંયા પશુનો પાછો અહીંયા 4 ગણો થઈ જશે. આ પક્ષીનો મળ્યો, કેટલો મળ્યો? 150 પક્ષીનો મળ્યો તમને. પણ પશુનો કદાચ પૂછે તો પશુ તો કેટલા છે? 50. એને વત્તા અહીંયા આના પગ કેટલા થઈ જાય? તો પગ એના થઈ જાય 200 એટલે કે 250 તમને મળશે. હવે ટોટલ બધો તમને સરવાળો પૂછી લે તો આનો બંનેનો સરવાળો કરી દો. 250 અને 150 એટલે કેટલા થાય? 400 તમારો જવાબ ટોટલ આવશે. બસ આ પ્રકરણની અંદર આ રીતે દાખલા ગણવાના છે. તો આગળનું પ્રકરણ જોઈએ હવે, કોડિંગ ડીકોડિંગ.
હવે કોડિંગ ડીકોડિંગ એટલે શું પહેલા તો એ ખ્યાલ હોવો જરૂરી છે. તો આપેલ રકમમાંથી કોડ શોધવાની જે પ્રક્રિયા છે એને કહેવાય કોડિંગ ડીકોડિંગ. આ કોડિંગ ડીકોડિંગ જે પ્રકરણ છે મિત્રો એકદમ ઈઝી છે, કશું છે નહીં. જો આમાં તમને અર્થ જે છે એ અર્થ તમને પૂછવો હોય તો તમારે મૂળમાં વયું જવાનું, ને મૂળ પૂછવું હોય તો તમારે અર્થમાં વયું જવાનું, એટલું જ છે, બીજું કાંઈ નહીં. જુઓ અર્થ કોને કહેવાય? જો અહીંયા શું કીધું કે 783 ને રમેશ શાળાએ જાય છે, એટલે 783 નો અર્થ રમેશ શાળાએ જાય છે થયો, બરાબર. તો જો તમને અહીંયા પૂછું છું કહેવામાં આવે તો રમેશનો કોડ શોધો, રમેશનો કોડ શોધો, એટલે રમેશ ક્યાં છે? તો કે ભાઈ અહીંયા રમેશ છે, એટલે કે આપણને અર્થ આપ્યો છે અને મૂળ જે છે રકમ એમાંથી પ્રશ્ન પૂછો, બીજું કાંઈ છે નહીં. તો જુઓ કઈ રીતે દાખલા ગણાય. 783 ને રમેશ શાળાએ જાય છે, 574 ને નરેશ શાળાએ જતો નથી, અને 826 ને હરેશ મંદિરે જાય છે. કહેવામાં આવે તો રમેશનો કોડ શોધો. આવું પૂછાય ત્યારે એક જ વસ્તુ જોવાનું કે જે આપણને પૂછવું છે, જે શબ્દ પૂછવો છે, જે અંક પૂછવો છે એ ક્યાં છે? અહીંયા રમેશનો કોડ કીધો છે, તો રમેશ ક્યાં છે? તો કે પહેલી લીટીમાં જુઓ અહીંયા રમેશ છે, બરોબર. હવે રમેશ ક્યાં છે? તો આપણે અંકમાં વયું જવાનું છે, અંકમાં વયું જવાનું. અંક ખાલી સરખાવાના, ઉપર નીચે ઉડાડી દેવાના, બીજું કાંઈ નહીં. જુઓ અહીંયા 783 છે, તો નીચેની આ જે રકમ છે એની અંદર આમાંથી કયો અક્ષર મળતો આવે? તો કે 7 જુઓ તો મળતો આવે કે નહીં? તો બે માંથી 7 ઉડાડી ગયો, વાત થઈ પૂરી. પછી બીજી રકમ મેળવો. હવે અહીંયા શું છે? તો અહીંયા આવે કઈ બીજું કઈ બે સરખું હોય એવું નથી. જ્યારે અહીંયા સરખું હોય એવું બીજી લીટીમાં છે, તો કે જો 8 બે લીટીમાં સરખા હોય એવા છે. 8 ઉડાડી દો તો હવે અહીંયા રમેશ વધ્યો છે અને અહીંયા એક 3 વધ્યા છે, અને જવાબ તમારો આવી ગયો. શું જવાબ આવશે? આ રમેશ જે છે રમેશ, ઈ રમેશનો કોડ તમને 3 જે છે એ મળશે. છે ને ઈજી એકદમ મિત્રો. બીજું જોઈએ, જો 775 ને તુલસી હોશિયાર છે. આ હકીકતે તમને લખેલું આમ છે 4 7 5 ને તુલસી એ હોશિયાર છે. પછી 9 4 8 ને જયેશ ઠોઠ છે. 706 ને દીપક હોશિયાર છે. કહેવામાં આવે તો તુલસીનો કોડ શોધો, બરાબર. 706 ની પણ 706 લખેલું હશે. અહીંયા તમને શું પૂછ્યું? તુલસીનો કોડ કીધો. તુલસી ક્યાં છે? પહેલી લીટીમાં. એના અર્થ આપ્યા છે તો આપણે મૂળ રકમમાં વયા જાવ. મૂળ રકમમાં જુઓ તો 4 પહેલા અહીંયા છે, તો 4 ક્યાંય છે? તો કે હા નીચે અહીંયા 4 છે, ઉડાડી દો. પછી સરખા છે નહીં તો બીજી લીટીમાં જાવ, જુઓ 7 સરખા છે, ઉડાડી દો. તો અહીંયા આવે કોણ વધ્યું? 5. અહીંયા 5 અને આ તુલસી, તો તુલસીનો ભાઈ કોડ શું આવી જશે? 5. એટલે અહીંયા તુલસીભાઈ જે છે એનો કોડ આપણને 5 મળશે. આગળનો દાખલો જોઈએ, ત્રીજો દાખલો. ગુડ બોય પ્લે ને 581, ગુડ મોર એવરી ને 738, એવરી પ્લે ક્રિકેટ ને 593 કહેવામાં આવે તો ક્રિકેટનો કોડ શોધો. અહીંયા મિત્રો જુઓ તો ક્રિકેટ આપણને અર્થ આપી છે કે મૂળ રકમ આપી છે? તો ક્રિકેટ આપણને અહીંયા મૂળ રકમ આપી છે, તો આપણે જતું રહેવાનું છે અર્થની અંદર. અર્થની અંદર તમે જતા રહ્યો તો ભાઈ આ એના અર્થ થયા. હવે જુઓ 3 ક્યાંય છે? તો કે હા જુઓ અહીંયા 3 છે, અહીંયા 3 છે, ઉડાડી દો. પછી 5 છે, તો કે 5 જો ઉપરની રકમમાં આપેલ છે એટલે આ 5 ઉડાડી દો. એટલે ક્રિકેટ જે છે ક્રિકેટનો આપણને શું મળશે ભાઈ? કોડ. ક્રિકેટનો 9 કોડ આપણને મળશે. જો તમને આમાંથી કઈ માનો કે કીધું હોત કે ભાઈ પ્લેનો કોડ શોધો, તો પ્લેનો કોડ શોધો તો જુઓ આ 3 આ 8 મળી વહી જશે, 5 મળી જશે, તો અહીંયા 1. એટલે કે પ્લે જે છે પ્લે એનો કોડ તમને 1 મળે. પછી તમને અહીંયા જો અહીંયા ગુડ ને ચલો આપણે લઈએ મોર્નિંગ, તો મોર નો તમને જો કીધો હોત તો જુઓ તો 8 ઉડી જાત.
પછી 8 અહીંથી ઉડી જાત બરાબર 3 ઉડી જાત તો શું આવે તો મોર નો અર્થ આવે તમારે 7 બરાબર જુઓ આવી રીતે દાખલા ગણવાના છે એકદમ ઈઝી બીજું કશું આની અંદર આવે નહીં અથવા તમને આવી રીતે ના પૂછવું હોત ને જો આવી રીતે પૂછવું હોત કે ભાઈ એને સામે કયા આવે કોડ સામે કયા આવે બરાબર તો જુઓ તો અહીંયા ગુડ ઉડાડી દો અહીંયા ગુડ ઉડાડી દો બરાબર પછી એવરી અહીંયા ઉડાડી દો અહીંયા એવરી ઉડાડી દો પછી અહીંયા પ્લે ઉડાડી દો અહીંયા પ્લે ઉડાડી દો તો હવે રહ્યું કેટલું તો અહીંયા આપણે શું રહ્યું પહેલી લીટીમાં તો પહેલી લીટીની અંદર બોય રહ્યું બરાબર તો બોય જે છે એ રહ્યું પછી અહીંયા જુઓ તો અહીંયા આપણે શું રહ્યું મોર રહ્યું બરાબર મોર પછી અહીંયા શું રહ્યું નીચે તો નીચે આપણે ક્રિકેટ રહ્યું બરાબર ક્રિકેટ આટલું રહ્યું તો હવે આ બાજુ પણ સામે ઉડાડી દો તો અહીંયા સામે ઉડાડો જો આ બંનેમાં સરખું તો કે 8 ઉડાડી દો પછી આ બંનેમાં સરખું 5 ઉડાડી દો તો અહીંયા શું વધ્યું 1 પછી આમાં સરખું આપણે ઉડાડી દીધેલું છે 3 તો અહીંયા શું વધ્યું 7 અને અહીંયા શું વધ્યું તો કે અહીંયા 9 લ્યો આ તમારા કોડ સામે તમને જો આવી રીતે પૂછે ને તોય તમને કોડ બધા મેં તમને કોડ જે છે એ શોધી દીધા જો અહીંયા આપણે જે કર્યું હતું એ તમને અહીંયા શીખવવા માટે આપણે આ શીખવવા માટે તમને કીધું હતું અહીંયા તમને આપણે બધું બતાવી દીધું છે આગળ જોઈએ ચોથું ટી જી મી ને જસ્ટ ઇઝ સ્વીટ પી ની લી ને ઇઝ ની ઇઝ ક્લેવર મી ની લી ને ડ્રિંક ફર્સ્ટ જસ્ટ કહેવામાં આવે ફ્રૂટ જસ્ટ કહેવામાં આવે તો સ્વીટ નો ને શું કહેવાય સ્વીટ ક્યાં આપ્યું છે જો અહીંયા સ્વીટ આપી દીધું આપણને સ્વીટ અહીંયા આપી દીધું આની અંદર પણ મિત્રો તમે બધા કોડ જે છે એ શોધી શકો છો બરાબર તો જુઓ આપણે અહીંયા ખાલી સ્વીટ જે છે એ સ્વીટ નો કોડ તમને શોધીને અત્યારે અહીંયા તમને હું બતાવી દઉં છું જો તમારે બધા કોડ શોધવા હોય તો પણ જુઓ આ ઈજ વયું ગયું બરાબર ઈજ વયું ગયું પછી અહીંયા આ જ્યુસ વયું ગયું પછી અહીંયા એક શબ્દમાં ભૂલ છે અહીંયા એક આ દઉં ક્લેવર હોવું જોઈએ બરાબર આ ડ્રિંક લખ્યું એની જગ્યાએ ક્લેવર હોવું જોઈએ તો અહીંયા ક્લેવર અને અહીંયા ક્લેવર આ પણ ઉડી જશે એટલે અહીંયા શું વધશે તો અહીંયા તમારે ફ્રૂટ વધશે બરાબર અહીંયા શું વધશે અહીંયા સ્વીટ વધશે બરાબર પછી અહીંયા ની વધશે અને અહીંયા તમારે ફ્રૂટ વધશે શું વધશે ફ્રૂટ આવી રીતે અહીંયા તમારે વધશે હવે તમારે બધાના કોડ શોધવા છે તો જતા રહ્યો આ બાજુ તો આ બાજુ જતા રહ્યો સામેની સાઈડ તો જો સરખું ઉડાડી દો તો અહીંયા ની છે ઉડી ગયું પછી અહીંયા મી છે ઉડી ગયું અહીંયા હવે જુઓ હવે ક્યાં ઉડશે તો અહીંયા બંને હજી સમાન રહી ગયા છે એટલે અહીંયા ટી હોવો જોઈએ શું હોવો જોઈએ અહીંયા લી ને બદલે ટી જે અહીંયા જે ભૂલ એક નીકળી હતી અહીંયા પણ ભૂલ નીકળશે એટલે કે અહીંયા ટી અને અહીંયા ટી ઉડી ગયા જવો તો હવે મળી ગયું તો કે આ સ્વીટ નો અર્થ શું થાય ઝી થાય પછી આ જે ની છે એનો અર્થ શું થાય પી થાય પછી લી નો અર્થ શું થાય લી નો અર્થ તો આ લી તો અહીંયા આપણને આપેલું જ છે બરાબર શું અર્થ છે લી નો ફ્રૂટ અર્થ થશે જુઓ તો આ રીતે મિત્રો દાખલા ગણવાના છે તમને એક પૂછે આ તો તમને હું અહીંયા બધા દાખલા ગણાવી દઉં છું પણ હકીકતે તમને છે ને આવા બધા નહીં પૂછે બધા એકાદ જ પૂછે અહીંયા માનો કે સ્વીટ પૂછું તો સ્વીટ આપણે શબ્દ પકડી લેવાનો સામે જે કઈ સરખા હોય એ ઉડાડી અને આપણે જવાબ લઈ લેવાનો છે આગળ જોઈએ 786 ને સ્ટુડન્ટ એવરી હોર્સ ની પણ હોડ પછી 500 ને 958 ને
હાર્ડ વર્ક પ્લે 645 ને સ્ટુડન્ટ એન્ડ વર્ક. અહીંયા જે આ હોર્સ છે ને અહીંયા વર્ક હશે, બરોબર, અહીંયા વર્ક આવવું જોઈએ. કહેવામાં આવે તો વેરી નો કોડ શોધો. શેનો? વેરી. વેરી ક્યાં આપ્યું જુઓ, અહીંયા આપણને વેરી આપ્યું છે તો વેરી નો કોડ આપણે પહેલામાં અહીંયા જે વધશે એ વેરી નો કોડ લેશું. તો ધ્યાન આપો, સામ સામે નહીં પણ અહીંયા ઉપર નીચે ઉડાડો તો શું આઠ આઠ ઉડી જશે. પહેલી અને બીજી લીટીમાં આઠ આઠ ઉડશે. પછી ત્યારબાદ કઈ સમાન છે તો કે છેલ્લી અને પહેલી લીટીમાં છે તો હવે શું વધ્યું? 7 વધ્યા. એટલે 7 જે છે એ આપણે શેનો? તો કે વેરી નો કોડ આવી ગયો 7. બીજા કોડ તમને પૂછે તો ધ્યાન કરો. અહીંયા વર્ક વર્ક ઉડાડી દો, બરાબર. પછી સ્ટુડન્ટ સ્ટુડન્ટ અહીંયા ઉડાડી દો. પછી અહીંયા આ જે છે વર્ક અહીંયા બરોબર જ હતું, બરાબર. અહીંયા શું છે? હોડ હોડ ઉડાડવાનું. અહીંયા હોડ હોડ આવશે. અહીંયા જે હોડ હતું ને એ હોડ અને હોડ ઉડશે, બરાબર. પછી અહીંયા જો આ વર્ક અને આ વર્ક ઉડશે. એટલે તમને મળી ગયું. જો અહીંયા શું વધ્યું તો કે અહીંયા તમારે વેરી વધ્યું. પછી અહીંયા શું વધ્યું? અહીંયા પ્લે વધ્યું અને અહીંયા શું વધ્યું? એન્ડ વધ્યું, બરાબર. તો હવે તમારે જે કાંઈ અહીંયા એક આ 5 ઉડાડી દો, આ 5 અહીંયા ઉડાડી દો સામ સામે. એટલે શું વધશે? તો અહીંયા તમારે 9 વધ્યા એ તમારો જવાબ અને અહીંયા 4 વધ્યા એ તમારો જવાબ. તમને મિત્રો મોટે ભાગે તો એક જ પૂછે છે. અહીંયા બધા આપણે તમને સમજાવી છીએ એટલા માટે એકાદ જે શબ્દ છે એની અંદર ફેર થઈ શકે. પછી જુઓ તો છઠ્ઠોમાં લાલ બાલ પાલ. શું છે? લાલ બાલ પાલ નો અર્થ શું પૂડું, ગાલ પાલ વાલ નો અર્થ શું જુ, પાલ ફાલ વાલ નો અર્થ મોટું હોય તો લાલ નો અર્થ શોધવાનો કીધો. લાલ ક્યાં છે ભાઈ? તો કે લાલ અહીંયા છે. આ લાલ નો અર્થ આપણને શોધવાનો કીધો. તો લાલ નો અર્થ શોધવો હોય તો અહીંયા સામ સામે જો શું શું ઉડાડી દો. પછી અહીંયા નીચે જુઓ તો પુ અને પુ ઉડી જશે. અહીંયા શું રહ્યું? માત્ર ડુ રહ્યું. અને અહીંયા જે છે એ આપણને એનો લાલનો તો અર્થ શોધવાનો કીધો છે તો આ તમારો લાલનો અર્થ આવી ગયો. પછી જુઓ અહીંયા આ પાલ અને પાલ ઉડાડી દો, બરાબર. પછી આ વાલ અને વાલ ઉડાડી દો. પછી અહીંયા જુઓ તો આ ફાલ, અહીંયા જે બાલ લખાણું છે ત્યાં ફાલ કદાચ લઈ લેશે. આ તો અહીંયા ફાલ અને ફાલ ઉડાડી દો. તો હવે શું અહીંયા શું વધ્યું? તો અહીંયા વધ્યું લાલ, અહીંયા વધ્યું ગાલ અને અહીંયા વધ્યું પાલ. અહીંયા તો મિત્રો તમને આપણે વ્યવસ્થિત જે છે એ એક એક પૂછો છે શબ્દ એટલે નથી આપી. ત્યાં તો તમને વ્યવસ્થિત જે ઉડી જતા હશે એમ જ આપેલા હશે. મૂંઝાવાની કાંઈ જરૂર છે નહીં. અહીંયા તમે ઉડાડો તો અહીંયા જો પૂ તો આપણે ઉડાડેલા જ છે. શું શું ઉડાડેલા છે? પછી અહીંયા શું ઉડશે? તો અહીંયા આ યુ એ છે એ 2 આપેલો છે એટલે 2 ઉડાડી દો. તો પાલ નો અર્થ આપણને શું મળ્યો? તો કે પાલ નો અર્થ ડ્યુ મળ્યો. અહીંયા શું મળ્યું? તો કે જુ મળ્યો. અને અહીંયા શું મળ્યું? મુ મળ્યો. લો આવી રીતે તમને દાખલા છે એ પૂછાય છે. આ બધા તો મિત્રો તમને એક કદાચ બહુ લાંબો દાખલો કરવો હોય તો જ પૂછશે, નકર અહીંયા તમને એક જ પૂછશે. આપણે મેં કીધું એમ તમને બધા કોડ જે છે એ શીખવવા માટે જે છે ગણતરી નહોતી શીખવાની પણ મન થઈ ગયું તમને બધા શીખવી દઈએ. એટલે પછી અમુક શબ્દની અંદર આપણે અહીંયા ફેર કર્યો છે. સમજવા પ્રયત્ન કરજો. આગળ જોઈએ મિત્રો. હવે આ બે છે ને બે આપણે અહીંયા રમતો લીધી છે. આની અંદર કોઈ પણ જાતની પેન ચલાવવાની ના હોય, આની અંદર કશું વાંચવાનું ન હોય, ખાલી માઇન્ડ છે એ ઠેકાણે રાખવાનું હોય, મગજ. એટલે આપણને 1-2 માર્ક્સ જે હોય એ મળી જાય. જુઓ ધ્યાન આપો. જો લીમડાને પીપળો, પીપળાને વડ, વડને આંબો, આંબાને બાવળ કહેવામાં આવે તો કેરી કોણ આપે? કેરી કોણ આપે ભાઈ? અહીંયા આમાં મિત્રો કશું કરવાનું નહીં. જે આપણને પ્રશ્ન પૂછો ત્યાં જ સીધું જતું રહેવાનું.
કેરી કોણ આપે? આંબો. આંબો છે અહીંયા ગોતો ભાઈ. આંબાને શું કીધું છે તો જુઓ તો આંબાને બાવળ કીધો. જુઓ અહીંયા છેલ્લું છે. આંબાને બાવળ કીધું તો આપણને કેરી કોણ આપે? બાવળ. બાવળ તો ભાઈ પડ આપે, પણ અહીંયા આંબાને બાવળ કીધું એટલે કેરી બાવળ આપશે. જવાબ આપણો એ ગણાય. અહીંયા જુઓ, અહીંયા શું કીધું? જો બાઇક ને કાર, કાર ને એરોપ્લેન, એરોપ્લેન ને ટ્રેન, ટ્રેન ને બસ કહેવામાં આવે તો સૌથી ઝડપી મુસાફરી કોની હશે? આમાં સૌથી ઝડપી મુસાફરી કોની હોય? પ્લેનની. પણ અહીંયા પ્લેન ને શું કીધું છે? પ્લેન ને ટ્રેન કીધું. જુઓ અહીંયા આપણને કીધું છે પ્લેન ને ટ્રેન કીધું, તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? ટ્રેન જવાબ આવી જશે. પછી જુઓ, જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો, ગધેડાને ઘોડો કહેવામાં આવે તો કોણ ભસે? ભસે કોણ ભાઈ? તો કૂતરું ભસે. અહીંયા કૂતરાને શું કીધું? તો અહીંયા કૂતરાને ભાઈ જુઓ, અહીંયા કૂતરાને બકરી કીધી તો કોણ ભસશે? બકરી જે છે બકરી, આ બકરી બેન ભસશે. બરાબર, કૂતરાની બદલીમાં, બીજું કઈ નથી. પછી જુઓ, જો આકાશને ચા, ચા ને પાણી, પાણી ને હવા, હવા ને નદી, નદી ને તળાવ કહેવામાં આવે તો મહેમાનને પાણી આપ્યા બાદ શું આપશો? તો મહેમાનને આપણે પ્રથમ શું આપીએ? તો પ્રથમ મહેમાનને આપણે પાણી આપીએ ભાઈ. બરાબર, પછી શું આપીએ? પછી ચા આપીએ કે નહીં? તો પાણી આપ્યા બાદ કીધું એટલે પાણી આપ્યા બાદ આપણે ચા આપી. અહીંયા ચા ને શું કીધું છે? તો જુઓ તો અહીંયા ચા ને પાણી કહી દીધું એટલે આપણે અહીંયા મહેમાનને હવે પાણી આપી દીધું, પછી પાછું પાણી જે છે એ આપવું પડશે આપણે જવાબ માટે. બરાબર. પછી જુઓ, જો ગાયને ભેંસ, ભેંસને ઘોડો, ઘોડાને વાઘ, વાઘને તરબૂચ, તરબૂચને કેરી કહેવામાં આવે તો સવારી કોના પર થાય? કોના પર આપણે સવારી કરવાની મજા આવે? તો ઘોડા પર આપણે સવારી કરતા હોઈએ છીએ. તો અહીંયા ઘોડાને શું કીધું? ઘોડાને વાઘ કીધો તો અહીંયા તમારો વાઘ જવાબ આવશે. કરો ને વાઘ પર સવારી, ખબર પડે, રેવા દે. પણ અહીંયા આપણે જવાબ માટે શું આવશે? વાઘ આવશે. પછી જો કૂતરાને બિલાડી, બિલાડીને સિંહ, સિંહને બળદ, બળદને મરઘી, મરઘીને હાથી, હાથીને ગધેડો કહેવામાં આવે તો ખેડૂત કયા પશુથી ખેતી કરશે? ખેડૂત ખેતી કરવા માટે પ્રખ્યાત પશુ હોય તો કયું છે? બળદ. બરાબર, બળદ. તમે જુઓ તો હાથી છે, ગધેડો છે, ઘોડો છે, એનથી પણ અમુક ખેડૂતો ખેતી કરે છે, પણ પ્રખ્યાત પશુ હોય તો બળદ. તો અહીંયા બળદને શું કહી દીધું? જુઓ તો બળદને મરઘી કહી દીધું, તો આ મરઘી તમારો જવાબ અહીંયા આવશે. શેનાથી ખેડૂત ખેતી કરશે ભાઈ? મરઘીને ચલાવતો હશે ને પોતે ખેતી કરતો હશે. લો બોલો આગળ જુઓ, જો ગામડાને તાલુકો, તાલુકાને જિલ્લો, જિલ્લાને રાજ્ય, રાજ્યને દેશ, દેશને વિદેશ કહેવામાં આવે તો ગુજરાત શું છે? ગુજરાત આપણું રાજ્ય છે ભાઈ. કેમ? નાખી દો જવાબ. ના 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 ના, રાજ્યને અહીંયા શું કીધું એ તો જુઓ. અહીંયા રાજ્યને શું કીધું? અહીંયા રાજ્યને ભાઈ દેશ કહી દીધો. દેશ એટલે કે ગુજરાત શું બની ગયું? હવે અહીંયા આપણો દેશ બની ગયો. આ તમારો જવાબ આવે. હવે મિત્રો છે ને થોડીક એકદમ માઇન્ડ અહીંયા ઠેકાણે રાખવાની ખાલી રમત જોઈ લઈએ. એક ઝાડ પર 100 પક્ષી બેઠા છે. એક પારાજી આવીને તીર છોડે છે અને તેમાંથી 2 પક્ષીને મારી નાખે છે. તો ઝાડ પર હવે કેટલા પક્ષીઓ હશે? આમ આવ્યો પારાજી, પારાજીએ તીર છોડ્યું ભાઈ. 100 પક્ષી બેઠા હતા અને 100 માંથી 2 પક્ષીને મારી નાખ્યા અને બાકીના હવે આમાં એવું કીધું છે, પ્રશ્ન સમજો, 2 પક્ષીને મારી નાખે તો હવે ઝાડ પર કેટલા પક્ષીઓ હશે? આપણને થાય કે 2 ને મારી નાખ્યા અને હવે ભાઈ 98 પક્ષી હોય. પહેલો જ ઓપ્શન 98 આપ્યો હોય ને આપણે ટીક મારી દઈએ ને આપણે માઈનસ લઈને જાય. પણ તમે એક માઇન્ડ દોડાવો મિત્રો. પારાજી આવે અથવા કઈ પણ વસ્તુ હોય, પક્ષીને માર્યું એટલે પક્ષી બીજા બધા બી જશે, પછી ડાળી પર બેઠા રહેશે? ક્યારેય બેઠા નો રે, ફડાક દઈને ઉડી ગયા હોય. એટલે અહીંયા આપણો જવાબ શું લઈ લેવાનો? એક પણ નહીં. આ જવાબ આવે તમારો. પછી જુઓ,
એક સાડી તડકામાં સુકાતા 10 મિનિટનો સમય લાગે છે. આવી 100 સાડી એક સાથે તડકામાં રાખતા બધી સાડી સુકાતા કેટલો સમય લાગશે? સાહેબ 10 સાડીને એક સાડીને 10 મિનિટ લાગે અને 100 સાડીને એનો ગુણાકાર કરી નાખો એટલે 1000 મિનિટ લાગશે સાહેબ. 1000 મિનિટ. લો હું તો ચોકડી મારી દઉં છું. 1000 મિનિટ લાગશે તમે કયો. નાના મિત્રો ધ્યાન આપો, અહીંયા સમજવા જેવું શું છે. અહીંયા સાડી એક પછી એક નથી, એક સાથે કીધી. તો એક સાડી 10 મિનિટમાં સુકાય તો બધી સાડી એક સાથે તમે તડકામાં મૂકો 10 મિનિટમાં ન સુકાઈ જાય. એટલે અહીંયા જવાબ તમારો શું આવશે? 10 મિનિટ જ આવશે. 1000 મિનિટ લખતા નહીં. પછી જુઓ એક બીજી રમત કહું. એક ડીશમાં ફૂલ સુકાતા 10 મિનિટમાં સુકાઈ જાય છે. એટલે ફૂલ મૂક્યા છે ડીશની અંદરથી તડકામાં મેકો એટલે 10 મિનિટની અંદર ફૂલ સુકાઈ જાય છે. તો 100 ફૂલ એક સાથે ડીશમાં મૂકવામાં આવે તો ફૂલ સુકાતા કેટલો સમય લાગશે? જો આનો આ તે પ્રશ્ન છે મિત્રો, કશું છે નહીં. એક ડીશ છે એની અંદર ફૂલ સુકાતા કેટલો 10 મિનિટનો સમય લાગે. હવે આની અંદર એક સાથે 100 ફૂલ મેકી દીધા અને તડકામાં મેકી દઈએ તો સુકાતા કેટલો સમય લાગે? સાહેબ 10 જ મિનિટ લાગે. તો તમે સાચા 10 જ મિનિટ, કારણ કે અહીંયા તમને કહી દીધું એટલે હવે તમને આવડવું જોઈએ. કારણ કે બધા ફૂલ એક સાથે સુકાવા માંડે, એક ન સુકાય. એક મૂકો તો એક સુકાય, પણ અહીંયા એક સાથે મૂકી દો બધા ફૂલને એક સાથે અસર થશે સાડીની જેમ. એટલે અહીંયા 10 મિનિટ તમારો જવાબ છે એ આવશે. તો આજે મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. જો તમને આ લેક્ચરની અંદર મજા આવતી હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ આપણે આગલા લેક્ચરમાં. આવો આગલો લેક્ચર પણ આપણો હશે.